કાંપની જમીન. વિદ્યાર્થી મિત્રો, આપણે જે હમણાં જમીનોના પ્રકારો વિશે માહિતી મેળવી કે ભારતમાં 6 પ્રકારની જમીન જોવા મળે છે. એમાં સૌ પ્રથમ પહેલો પ્રકાર આપણે એનો અભ્યાસ કરીએ, જેનું નામ છે કાંપની જમીન. કાંપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે, ખદર અને બાંગર. આ 2 શબ્દોથી આપણે પરિચિત છીએ. પ્રકરણ નંબર 13ની અંદર આપણે ખદર અને બાંગર વિશે માહિતી મેળવી હતી. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકનું જે ક્ષેત્ર હોય ને ત્યાં જોવા મળે છે, કારણ કે નદીઓનું કામ ત્યાં ઠલવાતું હોય છે, નદીઓના નિક્ષેપણથી તૈયાર થાય છે. તો એ પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે, નવો કાંપ ધરાવતી જમીન હોય એને ખદર કહેવાય છે. જૂનો કાંપ ધરાવતી જમીન હોય એને બાંગર કહે છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. તે કેવી હોય છે? ચીકણી હોય અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. અગાઉ આપણે નકશામાં જોયું કે કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે આમાં છે કે કાંપની જમીન છે ને એ દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે, અને એકંદરે આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ જુદી જુદી હોય છે, પણ આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ જમીન જોવા મળે છે. હવે કાળી જમીન. કાળી જમીન જે છે એ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. આ જગ્યાએ કાળી જમીન જોવા મળે છે, જે મુખ્યત્વે મહારાષ્ટ્રમાં આવેલી છે, પશ્ચિમી મધ્યપ્રદેશમાં આવેલી છે, ગુજરાત, કર્ણાટક, આંધ્ર અને તેલંગાણામાં એનો સમાવેશ થાય છે. કાળી જમીન દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની ભેટ છે. જે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ દક્ષિણે આપણે જોઈએ છીએ કે દક્ષિણે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ આવેલો છે, એ ઉચ્ચ પ્રદેશની જમીન છે. આ ભેટ, આ જમીન એની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન કેવી હોય છે? આ જમીન જે છે એ ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. રૂપાંતરિત ખડકો દ્વારા, આપણે અગાઉ પણ વાત કરી કે જમીનની અંદર જે ખનિજો રહેલી છે એ ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે રહેલી છે. ખડકોની પણ આપણે વાત કરી. એમાં આગ્નેય ખડકો જોયા, પ્રસ્તર ખડકો જોયા અને રૂપાંતરિત ખડકો જોયા. તો એ રૂપાંતરિત ખડકો જે છે એમાં ખાસ કરીને આ આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકો જે તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે એને આપણે રૂપાંતરિત ખડકોમાં કહીએ છીએ. એના ઉદાહરણ તરીકે આપણે આરસ પહાણને એ વાત સમજ્યા હતા. તો આ જે છે એ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. અને આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. કપાસની જમીનને કાળી જમીન વધારે, કપાસના પાકને કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. એટલા જ માટે અહીંયા સ્પષ્ટતા કરી છે કે એ કાળી જમીન છે એ કપાસની જમીન તરીકે ઓળખાય છે, અથવા તો રેગુર જમીન તરીકે પણ એ ઓળખાય છે. રાતી જમીન. તો રાતી જમીનની વાત કરીએ તો કે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે.
આ જમીનની અંદર લોહ તત્વ છે અને સેન્દ્રીય તત્વો છે, એના કારણે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ જમીન કેવી હોય છે? પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. ગોવામાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં, આંધ્રપ્રદેશમાં, ઓડિશા અને ઝારખંડમાં કેટલાક ભાગોમાં આ જમીન જોવા મળે છે. ખાસ કરીને આ જમીનની વિશેષતા શું છે કે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાંથી રાતી જમીન આવેલી છે. કાળી જમીન છે એ પણ રૂપાંતરિત ખડકોની જ એક પ્રક્રિયા છે કે રૂપાંતરિત ખડકો દ્વારા કાળી જમીન તૈયાર થાય છે. જ્યારે કાંપની જમીનની વિશેષતા જોઈએ તો કે દેશના ઘણા મોટા વિસ્તારોમાં કાંપની જમીન જોવા મળે છે. તો આ 3 જમીનની વાત પૂરી કરી. ચોથી આપણે જોઈએ પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદના કારણે, વધુ વરસાદ હોય એટલે ધોવાણ થાય, અને ધોવાણ કેવી માત્રામાં થાય? તીવ્ર માત્રામાં થાય. એના કારણે આ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી, જૈવિક એટલે કુદરતી વાત છે કે જે જૈવિક અને અજૈવિક તત્વોનું અહીંયા પ્રમાણ હોવું જોઈએ કે એ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. પડખાવ જમીન છે એ ખાસ કરીને વધુ વરસાદ જ્યાં પડતો હોય એના તીવ્ર ધોવાણથી એ તૈયાર થાય છે, અને એમાંય ખાસ કરીને એમાં જૈવિક તત્વોનું પ્રમાણ ઓછું હોય છે, એટલે એ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન કેવી થઈ જાય છે? તો કે ભાઈ રાતા રંગની થાય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. તો ખાસ કરીને આપણે વાત જોયું કે પડખાવ જમીન છે જે વિદ્યાર્થી મિત્રો, એ વરસાદના ધોવાણની તીવ્ર પ્રક્રિયાના કારણે જે અસ્તિત્વમાં આવે છે એ જમીન તરીકે, એટલે કે એ જમીનને આપણે પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન તરીકે ઓળખીએ છીએ. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી જે પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. વધુ વરસાદના કારણે જે જમીન ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે, એ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે, અને આ પથ્થરોના ધોવાણથી આ અહીંની જમીન રાતા રંગની હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એટલું આપણે યાદ અહીંયા રાખીશું કે વરસાદના ધોવાણના કારણે આ પ્રકારની જમીન અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ 5મા નંબર આવે છે પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જોકે અલગ અલગ સ્થળોએ તેનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. શિવાલિક પર્વત શ્રેણી એટલે ભારત તરફનું હિમાલયના 3 ભાગ પડે: ઉત્તરનો ભાગ, મધ્ય ભાગ અને શિવાલિકનો ભાગ. શિવાલિકનો ભાગ એ ભારત તરફનો ભાગ ગણાય છે. એ શિવાલિક પર્વત શ્રેણી પર જે જમીન આવેલી છે એ ઓછી કસવાળી અને અપરિપક્વ હોય જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. આવી જમીન ક્યાં જોવા મળે છે? દેશના પર્વતીય વિસ્તારોમાં, અને ખાસ કરીને જે હિમાલયનો વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો, એમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે. હવે રણ પ્રકારની જમીન જોઈએ. છેલ્લી જમીન, છેલ્લો પ્રકાર અને આપણા પ્રકરણનો અંતિમ મુદ્દો.
આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં, ખાસ કરીને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડો ખાસ કરીને જમીનમાં આ પ્રકારની જમીનમાં જે છે સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. એટલે રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સગવડ થતાં એ પ્રકારની જમીનમાં ખેતી શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તો અહીંયા આ પ્રકરણનો આપણે અંત કરતાં પહેલાં આ પ્રકરણના મુખ્ય મુદ્દાઓની ફરી એકવાર ટૂંકમાં ચર્ચા કરી લઈએ. સૌ પ્રથમ આપણે ભારતનું ભૂપૃષ્ઠ જોયું કે ભાઈ ભારતના ભૂપૃષ્ઠની અંદર ક્યાંક પર્વતીય પ્રદેશો છે, ક્યાંક દરિયા કિનારાના વિસ્તારો છે, ક્યાંક મેદાની પ્રદેશો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે. પછી આપણે હિમાલય પર્વત શ્રેણી વિશે વાત કરી કે ભાઈ હિમાલય પર્વત શ્રેણી જે છે એના 3 ભાગ પડે છે: મધ્ય હિમાલય, ઉત્તર હિમાલય અને શિવાલિકનો હિમાલય. એમાં ખાસ કરીને એમ કહી શકાય કે ઉત્તરનો હિમાલય છે એ ચાઇના તરફ જાય છે, મધ્ય હિમાલયનો જે માર્ગ છે એ વધુ સાંકડો છે, અને શિવાલિકની જે ટેકરીઓ એટલે ત્રીજો ભાગ જે ભારત તરફ આવે છે એ શિવાલિકની ટેકરીઓ તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશની ચર્ચા કરી, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશની ચર્ચા કરી. ત્યારબાદ આપણે જમીનો વિશે માહિતી મેળવી. ખાસ કરીને એમાં જમીનોની અંદર આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે ચાર્ટ જોયું કે ભાઈ ખનિજો ખડકોના પ્રકારો વિશે માહિતી મેળવી. તો કે ભાઈ ખડકોના પ્રકારો કેવા કેવા છે? તો કે ભાઈ ખડકો 3 પ્રકારના આવે છે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. આગ્નેય ખડક એ શું છે? તો કે ભાઈ આગ્નેય ખડક જે છે એ ગરમીના લીધે અસ્તિત્વમાં આવતો હોવાથી એને આગ્નેય અથવા અગ્નિકૃત ખડક કહેવાય છે. અને આ જમીન નિર્માણની પ્રક્રિયામાં સૌથી સર્વપ્રથમ વપરાયેલો એવો ખડક છે, એટલે એને આદ્ય ખડક અથવા પ્રાથમિક ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્રસ્તર ખડકોની વાત કરી કે સ્તરોના ભંગાણ થવાને લીધે જેના નાના નાના ટુકડા થાય છે અને એના કારણે જે ખડકો રચાય છે જેને પ્રસ્તર ખડકો તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્યારબાદ આપણે રૂપાંતરિત ખડકોની ચર્ચા કરી કે ભાઈ રૂપાંતરિત ખડકો કયા કયા છે? તો કે રૂપાંતરિત ખડકોમાં એટલે કે આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકો બંને જ્યારે નવું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે રૂપાંતરિત ખડકોમાં એ પરિણમે છે, એની વાત કરી. ત્યારબાદ આપણે જમીનો વિશે વાત કરી કે ભાઈ જમીનો જે છે ભારતની અંદર કેવા કેવા પ્રકારની જમીન છે. નકશાની આપણે ચર્ચા કરી. ભારતની અંદર 6 પ્રકારની જમીન છે: કાંપની જમીન છે, કાળી જમીન છે, પડખાવ જમીન છે, રણ પ્રકારની જમીન છે, પર્વતીય જમીન છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો આ 5 પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન, પડખાવ જમીન, કાળી જમીન, કાંપવાળી જમીન અને રાતી જમીન, આ 6 પ્રકારની જમીન આપણે જોઈએ. આ 6 પ્રકારની જમીન ભારતની અંદર જોવા મળે છે. એના કારણે ખાસ કરીને ભારતનું ભૂપૃષ્ઠ વિવિધતાવાળું બનેલું છે. બીજી વસ્તુ એ થાય છે કે ભારતની અંદર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અમુક જમીનો બધી જગ્યાએ આવેલી છે, પણ એની ફળદ્રુપતા અલગ અલગ છે. ક્યાંક એની ફળદ્રુપતા વધારે છે તો ક્યાંક એની ફળદ્રુપતા ઓછી છે. એવું કેમ? તો એની પાછળનું કારણ એવું છે કે દરેક જગ્યાએ જે જમીનની અંદર રહેલા પોષક તત્વો છે એ પોષક તત્વોનું પ્રમાણ એક સરખું રહેતું નથી. પોષક તત્વોની વાત કરીએ તો જમીનની અંદર જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો NPKનો જથ્થો હોવો જોઈએ એ એક સરખો ન હોય. બીજું કે વર્તમાન સમયમાં દરેક ખેડૂતો છે એ સેન્દ્રિય ખાતર કરતાં યુરિયા ખાતર એટલે કે રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરતા હોય છે. એટલે રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી પણ જમીનની અંદર અમુક પોષક તત્વોની ઉણપ રહેતી હોય છે. એટલે જમીન જે છે એની ફળદ્રુપતા અલગ અલગ જગ્યાએ અલગ અલગ આવે છે. બરાબર. પછી વાત કરી કે જે કાંપની જમીન છે વિદ્યાર્થી મિત્રો, એ દેશના મોટા ભાગના વિસ્તારમાં આવેલી છે અને એ ચીકણી છે, ખાસ કરીને કસવાળી હોય છે અને એની ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે. આ એના ગુણધર્મો છે. બરાબર. અને એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે.
તો આપણે કાંપની જમીન વિશે કાળી જમીન વિશે વાત કરી. કાંપની જમીને આપણે જોઈ લઈએ હાઇલાઇટમાં કે કાંપની જમીન છે એમાં બે પ્રકાર એના પેટા પ્રકાર પડે, ખદ્દર અને બાંગર. જે આપણે જોયું છે કે નવો કાંપ હોય અને જૂનો કાંપ હોય, બરાબર. જૂના કાંપથી તૈયાર થતી હોય એ જમીનને બાંગર કહે છે, જૂના કાંપની, અને નવાને આપણે ખદ્દર તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમ એ બે જમીનની આપણે વાત કરી. ત્યારબાદ જોઈએ કે રાતી જમીન જે છે એ રાતી જમીનની આપણે વાત કરી કે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાંથી રાતી જમીન તૈયાર થાય છે. અને રાતી જમીન ખાસ કરીને આંધ્ર, તમિલનાડુ, કર્ણાટક, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં આવેલી છે. તો એ બાબતની આપણે ચર્ચા કરી. પછી પડખાવ જમીનની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે એમાં એ વાત સમજ્યા કે વધુ વરસાદના કારણે જ્યારે તીવ્ર ધોવાણ છે એ થાય એના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થતી હોય છે. તો એ પણ આપણે સમજ્યા. અને એની અંદર ખાસ કરીને જે છે એની ફળદ્રુપતા ઓછી હોય છે, કારણ કે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ એમાં ઓછું હોય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી એની ફળદ્રુપતા પણ ઓછી આવે છે. અહીં લાલ રેતીના પથ્થરો, લોહ અને એલ્યુમિનિયમ તત્વોનું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ આપણે નંબર 5 પર જોઈએ કે પર્વતીય જમીન શું છે. પર્વતીય જમીન એવી છે કે જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જોકે અલગ અલગ સ્થળો પર તે એની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. શિવાલેખની પર્વત શ્રેણીની વાત કરી કે જે પર્વતીય જમીન ભારત તરફની જે ભાગ ધરાવે છે એમની જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ છે, એટલે કે એ રેતાળ જમીન ની વાત કરી. અને છેલ્લે આપણે વાત કરી કે રણ પ્રકારની જમીન છે, પણ એ રણ પ્રકારની જમીનમાં પણ વર્તમાન સમયની અંદર ખાસ કરીને આપણે જોઈએ કે સિંચાઈની સગવડો થવાથી ત્યાં પણ ખેતી હવે થઈ શકે છે. તો આમ આ પ્રકરણ હેઠળ આપણે જે મુદ્દાનો અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો, એમાં ખાસ કરીને આપણે આ ભારતનું પ્રકરણનું નામ કે સ્થાન, રચના અને ભૂસ્તરીય પ્રમાણ, ખાસ કરીને એ ભાગ 2ની અંદર અને ભાગ 1 13મો પાઠ જે આપણે ચર્ચા કરી એ 13મો પાઠ અને 14મા પાઠની અંદર આપણે આ ભારતના સ્થાન, વિસ્તાર અને ભૂસ્તરીય રચના કે ભૂપૃષ્ઠની ચર્ચા વિગતે કરી છે. એની ઉપરથી એવો ખ્યાલ આવે છે કે ભારતનો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશાની અંદર જે રાજ્યો આવેલા છે એ રાજ્યોની અંદર ખાસ કરીને જે રાજ્યોમાં અમુક પાકો ખાસ કરીને આગળ પડતા હોય, જેમ કે ઉત્તર પ્રદેશની અંદર જોઈએ કે શેરડીનું સૌથી વધુ ઉત્પાદન થાય. ઘઉંનું જોઈએ તો કે પંજાબની અંદર સૌથી વધુ ઉત્પાદન થાય, બરાબર. દક્ષિણ બાજુ જઈએ તો ત્યાં ડાંગરને લગતી વધારે ખેતી થતી હોય છે. પશ્ચિમમાં આવીએ તો અહીંયા આપણે કપાસને લગતી ને મગફળીને લગતી ખેતી વધારે થાય. પણ પૂર્વ તરફનો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ થોડોક હાડમારી ભરેલો છે, કારણ કે પૂર્વ તરફનું જે ભૂપૃષ્ઠ છે એમાં ખાસ કરીને જે ઉબડ ખાબડ વાળેલું આવેલું, દુર્ગમ પહાડો અને જંગલ વિસ્તારો આવેલા છે. અને માનવ જીવન ત્યાં એમ કહી શકાય કે જે વસ્તી છે એ પણ પ્રમાણમાં ઘણી બધી ઓછી છે. એમાં ખાસ કરીને જે 7 સિસ્ટરનો સમૂહ ઓળખાય છે, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અસમ, અરુણાચલ પ્રદેશ, આ ખાસ કરીને જે રાજ્યો છે ભારતના એ ઘણા બધા આમ એમ કહી શકાય કે એવા વિસ્તારોમાં આવેલા છે કે એ વિસ્તારો અતિશય દુર્ગમ પહાડોથી અને જંગલોથી ઘેરાયેલા છે. એટલે પ્રમાણમાં ત્યાં ખેતીનો વિકાસ થયો જ નથી એમ નથી કહેતો, પણ પ્રમાણમાં જે ખેતી થવી જોઈએ એ પ્રમાણમાં થતી નથી. બીજી અને મહત્ત્વની વસ્તુ કે મધ્ય ભારતનો જે ભાગ છે એમાં ખાસ કરીને દિલ્હી આસપાસનો કે જ્યાં ગંગા નદીએ પોતાનો કાંપ પાથરેલો હોવાથી ખાસ કરીને રસાળ અને ફળદ્રુપ મેદાનો બહુ મોટી શ્રેણીમાં બનાવેલા છે. એટલે એ બાજુનો વિસ્તાર ખાસ કરીને જે દિલ્હી શહેર વિકસેલું છે, અલ્હાબાદ છે, કાનપુર છે, મોટા મોટા નગરો પણ ત્યાં વિકસેલા છે. કારણ કે એક સામાન્ય માણસની પ્રાથમિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સામાન્ય ચર્ચા કરતાં એ સમજાય છે કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આદિમાનવને જ્યાં મળ્યા ને ત્યાં એ રોકાઈ ગયો. ખાસ કરીને એને જેમ જેમ ખબર પડવા મળી એમ તો અત્યારનો જે આધુનિક યુગ જે ગણાય છે એમાં આ 3 જરૂરિયાતો જ્યાં વધુ સંતોષાય ત્યાં સ્વાભાવિક વસ્તી વધવાની જ છે. અને વેપાર વાણિજ્યની જ્યાં પ્રવૃત્તિ વધુ ખીલે ત્યાં પણ વસ્તી વધવાની છે. તો આ તમામ મુદ્દાઓનો જે ખાસ કરીને આપણે જોયું કે જે આ 2 પ્રકરણ અંતર્ગત આપણે ચર્ચા કરી, એમાં આપણે 14મા પ્રકરણ અંતર્ગત આ જે જમીનોની ચર્ચા કરી એને ધ્યાનમાં રાખતા એટલું સ્પષ્ટ કરી શકાય છે કે ભારતનો પૂર્વનો ભાગ
એ બાકીના 3 ભાગ એટલે કે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ભાગ કરતાં થોડો ઘણો પછાત રહ્યો છે. એવું નથી કે ત્યાં વસાહતો નથી, માનવ જીવન નથી, ત્યાં ખેતી થતી નથી, પણ પ્રમાણમાં આ 3 ભાગ કરતાં થોડુંક ત્યાં આડમારી ભરેલું જીવન જોવા મળે છે. તો આપણે આ તમામ મુદ્દાઓની ચર્ચા અત્યારે અહીંયા કરી છે અને આ પ્રકરણને અહીંયા પૂર્ણ કરીએ છીએ, જેની નોંધ તમે લીધી છે. થેન્ક યુ.